તમારે બાર કેમ નિષ્ફળ જઈ રહ્યા છે? નક્કી કોઈ અવતારી પુરુષ હોય એવું મને લાગી રહ્યું છે. માટે ચાલ હું મારા બ્રહ્માદેવને બોલાવું. હે જી આજ ઇન્દ્ર રે સમરે ને બ્રહ્માદેવ બ્રહ્મદેવ આ ઇન્દ્રદેવના પ્રણામ સ્વીકાર કરજો. સુખી રહો. હા બ્રહ્મદેવ, અત્યારે તમને સમરવાનું કારણ એ જ છે કે આ કોઈ કાળા માથાનો માનવી આ 6 મહિનાથી તપ કરી અને મારી ઇન્દ્રાસન નગરી જૂટવી લે એવું મને લાગી રહ્યું છે બ્રહ્મદેવ. માટે એ માટે તમને યાદ કરાયા છે. નહીં ઇન્દ્રદેવ, તમારી જેમ ઇન્દ્રપુરી ડોલી રહી છે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. માટે વિષ્ણુ કર્યો હતો. જ્યારે તમને સંકટ પડે ત્યારે યાદ કરજો. માટે વિષ્ણુને બોલાવો. આજે બ્રહ્માદેવ બોલાવવાનું કારણ ઇન્દ્રદેવ બોલાવી રહ્યા. ઇન્દ્રદેવને નમસ્કાર. સુખી રહો વિષ્ણુદેવ. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને યાદ કરવાનું કારણ? અરે હા વિષ્ણુદેવ, તમને યાદ કરવાનું કારણ એ જ છે કે આ ધરતી ઉપર કોઈ કાળા માથાનો માનવી આજ 6 મહિનાથી તપ કરી અને મને એવું લાગે છે કે મારી ઇન્દ્રાસન જૂટવા માંગે છે. એ માટે મેં બ્રહ્મદેવ અને તમને પણ યાદ કર્યા છે વિષ્ણુદેવ. હા ઇન્દ્રદેવ, તમારી જેમ ઇન્દ્રપુરી ડોલી રહી છે, આ બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, એમ મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. આ માટે તો આપણે દેવોના દેવ મહાદેવને પણ યાદ કરવા જોઈએ. માટે ચાલો આજે મહાદેવને યાદ કરીએ. આજ વિષ્ણુ દેવ સમરને મહાદેવ વિષ્ણુ દેવ સમરને મહાદેવ
વિષ્ણુ દેવ સમરે ને શંકર આવ્યા રે. આવ્યા તપોભૂમિની મોજા રે, આવ્યા તપોભૂમિની મોજા. વિષ્ણુ દેવ સમરે ને શંકર આવ્યા રે. અરે વિષ્ણુદેવ, અત્યારે મને સમરવાનું કારણ? હા મહાદેવ, ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને યાદ કરવાનું કારણ? અરે ભોળેનાથ, આ ઇન્દ્રદેવના પ્રણામ સ્વીકાર કરજો. સ્વીકાર. હા ભોળેનાથ, તમને સમરવાનું કારણ એ જ છે કે અહીં કોઈ કાળા માથાનો માનવી આજે 6 મહિનાથી તપ કરી અને મારી ઇન્દ્રાસન નગરી પોપટના પાંજરાની જેમ મને ડોલાવી રહી છે. માટે હે શંકરદેવ, તમને યાદ કરવાનું કારણ એ જ છે. હા ઇન્દ્રદેવ, તમે કહો છો કે મારી ઇન્દ્રાપુરી દોડી રહી છે, બ્રહ્માની બ્રહ્માપુરી દોડી રહી છે, વિષ્ણુના વૈકુંઠ દોડી રહ્યા, એવી રીતે મારી કૈલાસપુરી પણ દોડી રહી છે. હા રાજા ઇન્દ્ર, એ કાળા માથાનો માનવી જે ભક્તિ કરી રહ્યો છે એ તમારો ઇન્દ્રાસન ઝૂંટવા માંગતો નથી, પરંતુ પોકરણગઢનો રાજા અજમલ છે, એને ધન દોલત માલ મસીના ઘણું બધું છે, પણ શેર માટીની ખોટ હોવાથી એ ભગવાન ભોળાનાથને અત્યારે ભક્તિ કરી રહ્યો છે. હા ઇન્દ્રદેવ, ભગવાન ભોળાનાથે જન્મ લીધું નથી અને લેવાના પણ નથી. માટે ઇન્દ્રદેવ, ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, સપના લઈને રે શંકર વેલાયા
ઇન્દ્રને ઇન્દ્રપુરીમાં મૂક્યા, બ્રહ્માને બ્રહ્મપુરીમાં, વૈષ્ણુ વૈકુંઠમાં ગયા, દેવી પાર્વતીને કૈલાસ મોકલ્યા. હવે મારો ભોળો ભક્ત રાજા અજમલ જે અત્યારે ભક્તિ કરી રહ્યો છે, ચાલ એને નિંદ્રાસનમાં મૂકી અને સપનું બતાવું. હે રાજા અજમલ, અત્યારે જે તું ભક્તિ કરી રહ્યો છે એ ભક્તિ ભગવાન ભોળાનાથની છે. પુત્ર પ્રાપ્તિ માટે તું ભક્તિ કરી રહ્યો છે. હા રાજા અજમલ, ભગવાન સદાશિવ ભોળાનાથે જન્મ લીધો નથી કે લેવાનો પણ નથી. માટે રાજા અજમલ, સવાશેર ઘીના લાડુ બનાવી દ્વારિકા જા, દ્વારિકાના રાજા રણછોડ રાયને થાળ ધરાવજે. એનાથી તારા મનના મનોરથ પૂર્ણ કરશે રાજા અજમલ. અડધી રાતે બીજાને તો સુવા દો. અરે પૂજારી દેવ, હું ભોળાનાથના મંદિરની અંદર તપસા કરી રહ્યો હતો. તપસા કરતા કરતા હું નિદ્રાધીન થઈ ગયો. નિદ્રાધીન થઈ ગયો અને મને એવી આકાશવાણી સંભળાણી. આકાશવાણી? હા પૂજારી દેવ, મારા દાદા 50 વર્ષથી સેવા કરે છે, એને ક્યારે આકાશવાણી નથી સંભળાણી, અને તમને એક દિવસમાં આકાશવાણી સંભળાઈ ગઈ? હા પૂજારી દેવ, મને એવી આકાશવાણી સંભળાણી. હે અજમલ, તું તારે ઘેર જા. તારે ઘેર જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ લઈ દ્વારિકાની જાત્રાએ જા. દ્વારિકાના જાત્રાએ જઈ દ્વારિકાનો નાથ તારા દુખડા ભાંગશે. આવી મને આકાશવાણી સંભળાણી. આ આકાશવાણી નહીં, તમારો સપનો હશે. તમે થાકી ગયા છો એટલે તમને સપનો આવ્યો લાગે છે. નહીં નહીં પૂજારી દેવ, મને તો આવી આકાશવાણી સંભળાણી. હા તો હા લ્યો, તમારી ટોકરી ને આ તમારી નોકરી. હું બીજો મંદિર ગોતી લઈશ. એવા કાશી રે પુરીથી અજમાલ આવ્યા છે પોખર દાદની બજાર રે. એવા વરદાન રે મેળવીને અજમાલ આવ્યા એ આવ્યા. હા સતી, હું કાશી વિશ્વનાથની જાત્રાએ ગયો. મને ભોળાનાથના મંદિર અંદર એવી આકાશવાણી સંભળાણી કે હે અજમલ, તું તારે ઘેર જા. સવાશેર ઘી ચૂરમાના લાડુ લઈ અને દ્વારિકાની જાત્રાએ જા. હા સતી, મને લાડુ બનાવી આપો તો હું દ્વારિકાની જાત્રાએ જાઉં. સતી? હા સ્વામિનાથ, ઘી ચૂરમાના લાડુ તૈયાર છે. હા સ્વામી, આ લાડુ કૃષ્ણ કનૈયા મુરલીધર મોહન માધવ એવા તમે એક રીતે લાડુ જમાડો, જેનાથી કરીને આપણી મનની મનોકામના પૂર્ણ કરે સ્વામી. હા સતી, જરૂર મારું જોશું. અજમલ રાજા આવી ભક્તિ કરે હો જી, હો જી. કેદાર પૂનમ દ્વારિકા મદાર, કેદાર પૂનમ દ્વારિકા મદાર.
ખરી અહીં તો કઈક મંદિર જેવું દેખાઈ રહ્યું છે. મંદિર હશે તો પૂજારી હશે. ચાલ જરા હું તપાસ કરું. અરે મંદિરના દ્વાર ઉપર કોણ છે? પૂજારી છે, બોલો. હા પૂજારી દેવ. હા મંદિર શેનો છે? મંદિર તો પથ્થરનું જ હોય. હા પૂજારી દેવ. હા મંદિરની અંદર કયા ભગવાન વાસ કરી રહ્યા છે? યાદ રાખજો. હા પૂજારી દેવ. ઓમ કનૈયા કૃષ્ણ કેશવ ચક્રધારી નંદલાલ વર્જોલમ માધવ મુરારી રાધાવર બંસી બજરિયા રઘુવીર નટવર ગોવર્ધન ધારી નંદન ગિરિધર અમરાજા અવિનાશી નરોત્તમ સર્વ વ્યાપક શ્યામ સુંદર સાવરિયા સાવલા અર્જુન સખા ગોપાલ દામોદર ગોપીનાથ કાજનાથ દયાળુ દીનબંધુ જગદીશ દીનાનાથ જગત પિતા બાકે બિહારી બાવન નારાયણ બિહારી જશોદલાલ મનમોહન કૃપાનિધિ મનહર સર્વ રક્ષક ઈશ્વર માધવ સર્વશક્તિમાન ઘનશ્યામ પરમાનંદ પતિત પવન જ્યોતિ સ્વરૂપ રાધા રમણ મધુસૂદન રઘુપતિ હરિવર શ્યામ કલ્યાણકારી પરમપિતા પ્રભુ અનંત મુરલી મનોહર પરમ પવિત્ર ગુસાઈ ભાગવત વસ્તુલ વાસુદેવ પરમાત્મા દુખરતા કાલીનાથ વિધાતા નિરંજન નાથિયા અંતર્જામી સર્વધારી અભય કટકટવાસી આદ્ય દાતા પરમેશ્વર રમણીક નિરાકાર અશુભ ન્યાયકારી નિરોગારી જગતકર્તા ત્રિમૂર્તિ શંકર વિષ્ણુ બ્રહ્મ સત્યનારાયણ અવિનાશી સહર્તા પાવન કરતા સચિત લાલા રણછોડ આનંદ સ્વરૂપ રાધેશ્યામ સત્ય સ્વરૂપ ગોપી વલ્લભ આનંદી જોગેશ્વર દેવકી નંદન કલ્યાણકારી વિશ્વકર્તા સ્વામી પૂર્ણ પરમાનંદ અહીં પુરુષ આનંદ દાતા ને પાર. નક્કી કરો હવે શેનું મંદિર છે? હા પૂજારી દેવ. હા નામ તો 108 જેવા હતા. એ તો અમને ખબર છે, પણ મંદિર કેનો છે એ તમે નક્કી કરો હવે. હા પૂજારી દેવ. તો આ મંદિર રણછોડરાયનો છે તો મારે હા રણછોડરાયને જ લાડુ ધરાવવા છે પૂજારી દેવ. રણછોડ લાડુ ન ખાય. લાડુ તો પૂજારી જ ખાય. નહીં નહીં પૂજારી દેવ. મંદિરના દ્વાર ખોલો. મારે હા લાડુ રણછોડરાયને જ જમાડવો છે. મંદિર દ્વાર તો અમે ખોલા જ રાખી. બંધ કર્યા કોણ મગજમારી કરે? વળી આવીને હવારમાં ખોલવાના. હા પૂજારી દેવ. તો મને રણછોડરાયને લાડુ જમાડવા દો. જમશે નહીં, બાકી તમારી મરજી. નહીં નહીં પૂજારી દેવ. જો તમારે તન મનથી જમાડવાની ઈચ્છા હોય તો જરૂર જમી લે. મને જમાડો. અમે તો તન મનથી કાયમ જમાડી, પણ જમતા નથી. હા પૂજારી દેવ. કંચન તારી કર ધરી, કંચન તારી કર ધરી લાવે જશોદામાં પીસે રાણી રૂક્ષ્મણી હો તમે જમવા આવો દીનાના. પીરસે રાણી રૂક્ષ્મણી હો તમે જમવા આવો દીનાના. વેલા